ચાંદીપુરા વાયરસના આકાર વચ્ચે આમોદ નગરમાં ગંદકીનું સામ્રાજ્ય. આમોદ પાલિકા તંત્ર સફાઈ કામગીરી તેજ બનાવે તેવી માંગ. ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ચાંદીપુરા વાયરસને કારણે હાહાકાર મચી ગયો છે, જેને નાના બાળકોએ જીવ પણ ગુમાવવાનો વારો આવ્યો છે. સમગ્ર રાજ્યમાં આરોગ્ય તંત્ર કામે લાગી ગયું છે, પરંતુ આમોદ પાલિકા તંત્ર જાણે ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે, જે પાલિકા તંત્ર દ્વારા નિકાલ કરવામાં આવતા નથી, જે અસંખ્ય માખીઓનું આશ્રય સ્થાન બની રહ્યા છે. અને અત્રે ઉલ્લેખનીય છે કે ચાંદીપુરા વાયરસ સફેદ માખી દ્વારા ફેલાઈ રહ્યું છે. એક તરફ આમોદ પાલિકા કચેરી બહાર સફાઈ કામદારો પ્રતિક ઉપવાસ પર બેઠા છે, અને બીજી તરફ નગરમાં ફેલાયેલી ગંદકીને કારણે નગરજનોના આરોગ્ય સામે ખતરો ઉભો થયો હોય તેમ લાગી રહ્યું છે. આમોદ નગરમાં આવેલી પ્રાથમિક મિશ્ર શાળા નંબર 1 ખાતે ગંદકીના ઢગલા જોવા મળ્યા, જ્યાં નાના બાળકો શાળામાં ભણવા માટે આવે છે, ત્યારે વાલીઓમાં પણ પોતાના બાળકોના આરોગ્યને લઈને ચિંતિત બન્યા છે. અને આ બાબતે જંબુસર વિધાનસભા યુથ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણાએ આમોદ પાલિકા તંત્રને વહેલી તકે આરોગ્યલક્ષી કામગીરી કરવા જણાવ્યું, અને ભારે વરસાદને કારણે જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, ત્યાં આરોગ્યલક્ષી કામગીરી કરવા પાલિકા તંત્રને જણાવ્યું.